નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણું બીજું લેક્ચર છે આ ચેપ્ટરનું, જેની અંદર આપણે રુધિરમાં જ માહિતી આગળ વધારી રહેશે. જેમાં આપણે ઓલરેડી આરબીસી સુધી ક્લિયર કરી લીધું, રેડ બ્લડ સેલ્સ સુધી ક્લિયર કરી લીધું. હવે એના પછી ડબલ્યુબીસી ની વાત કરવાની છે. ડબલ્યુબીસી એટલે લ્યુકોસાઇટ્સ અને શ્વેત કણો તરીકે ઓળખવામાં આવે છે. તો શ્વેત કણો એ એની અંદર હિમોગ્લોબિન નથી, એટલે કે હિમોગ્લોબિનનો અભાવ છે, તેથી તે રંગે સફેદ અથવા તો કલર વગરના છે, રંગવિહીન છે, એટલે એમને સફેદ કણો અથવા શ્વેત કણો તરીકે ઓળખવામાં આવે છે. લખ્યું છે આપણે કે હિમોગ્લોબિન નથી, કારણ કે રક્તકણોમાં જોયું આપણે કે હિમોગ્લોબિન હાજર છે એટલે લાલ રંગના દેખાય છે. અહીંયા હિમોગ્લોબિન નથી એટલે હિમોગ્લોબિનના અભાવે તે રંગવિહીન છે અને તેથી તે શ્વેત રુધિર કોષો, વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા કોર્પલ્સ તરીકે ઓળખાય છે. ઓકે, શ્વેત કણોની સાપેક્ષમાં રક્તકણોની સાપેક્ષમાં આ શ્વેત કણો એ ઓછા હોય છે, સંખ્યાત્મક રીતે ઘણા ઓછા હોય છે અને કોષ કેન્દ્રયુક્ત હોય છે. આ ખાસ ધ્યાન રાખીશું કે આપણા ત્રણ ટાઈપના રુધિર કોષો આપણા પાસે છે, એક રક્તકણો, બીજા શ્વેત કણો અને ત્રીજા તાક કણો. તો એમાંથી જો કોઈ કોષ કેન્દ્ર ધરાવતા હોય તો એ છે ખાલી શ્વેત કણો, અને જો કોષ કેન્દ્ર ધરાવતા ન હોય તો એવા છે આપણા પાસે રક્તકણો અને ત્રાક કણો, એટલે કે રુધિર કણિકાઓ. ઓકે, બીજું કે આમની માત્રા કેટલી છે? તો આમની માત્રા છે 6000 થી 8000 પ્રતિ ઘન મિલીમીટર. એક ઘન મિલીમીટર જેટલા રુધિરની અંદર એ 6000 થી 8000 જેટલા છે. એક ઘન મિલીમીટર બ્લડ એટલે આટલું બ્લડ થાય. કસનળીમાં લો તમે તો આટલું બ્લડ, આટલા બ્લડમાં 6000 થી 8000 જેટલા છે. જે કમ્પેરિઝન તમે રક્તકણો સાથે કરો તો રક્તકણો એટલા જ બ્લડની અંદર 50 થી 55 લાખ જેટલા છે. ઓકે, તો આ એની માત્રા થઈ. અને આ અલ્પજીવી છે. અલ્પજીવી ધેટ મીન્સ કે ખૂબ જ ઓછું જીવતા કોષો છે, જેમાં એનું આયુષ્ય એ 1 થી 4 દિવસ સુધીનું હોય છે. 1 to 4 days એ જીવી શકતા હોય છે. ઓકે, એમાં પ્રથમ પ્રકાર છે કણિકામય શ્વેત કણો. હવે મેં તમને અગાઉ કીધું હતું તે પ્રમાણે કે શ્વેત કણો એના કોષરસની અંદર પ્રોટીનની બનેલી કણિકાઓ આવેલી છે કે નથી આવેલી એના આધારે એના પ્રકારો પડતા હોય છે. અને એમાં પહેલો જે પ્રકાર છે એ છે કણિકામય શ્વેત કણો, જેને ગ્રેન્યુલોસાઇટ્સ કહેવાય. ગ્રેન્યુલોસાઇટ્સ, આ ગ્રેન્યુલોસાઇટ્સ પણ ફર્ધર 3 ભાગમાં ડિવાઇડેડ છે. 3 બીજા એના પ્રકાર પડે છે. આ 3 પ્રકાર એ કયા પ્રકારના અભિરંજકના આધારે અભિરંજિત થાય છે તેના આધારે પાડવામાં આવ્યા છે. જો એ એસિડિક અભિરંજકથી અભિરંજિત થતા હોય, જો ગ્રેન્યુલોસાઇટ્સ એસિડિક અભિરંજકથી અભિરંજિત થતા હોય તો એમને અમ્લ રંગગ્રાહી કણ અથવા એસિડોફિલ્સ અથવા ઇઓસિનોફિલ્સ તરીકે ઓળખવામાં આવે. આટલા નામ મેં કીધા. જો એ એસિડિક અભિરંજકથી અભિરંજિત થતા હોય તો એમને અમ્લ રંગગ્રાહી કણ અથવા એસિડોફિલ્સ અથવા ઇઓસિનોફિલ્સ કહેવાય, જ્યાં ઇઓસિન એ તેમને અભિરંજિત કરવા માટે વપરાતો એક અભિરંજક છે, એનું નામ છે ઇઓસિન. ઓકે, જો એક બેઝિક અભિરંજકથી અભિરંજિત થતા હોય તો એમને અલ્કલ રંગગ્રાહી કણ અથવા બેઝોફિલ્સ તરીકે ઓળખવામાં આવે, જે મિથિલિન બ્લુ નામના એક અભિરંજક વડે અભિરંજિત કરવામાં આવતા હોય છે. અને જો એસિડિક અને બેઝિક એમ બંને પ્રકારના અભિરંજક વડે અભિરંજિત થતા હોય તો એવા કણો એમને તટસ્થ કણો અથવા ન્યુટ્રોફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુટ્રોફિલ્સ અથવા તટસ્થ કણો. ઓકે, તો આ આપણે જોયું કે ગ્રેન્યુલોસાઇટ્સ એટલે કે કણિકામય શ્વેત કણોના કોના આધારે આવા ફર્ધર ડિવિઝન્સ પાડવામાં આવેલા છે, આગળ પ્રકાર પાડવામાં આવેલા છે. તો એ આપણે જોયું કે અભિરંજન કયા પ્રકારના અભિરંજક વડે થાય છે એના આધારે. અભિરંજક અને અભિરંજન વિશે હવે તમે જાણતા હશો. એ કોષને જોવા માટે આપણે જે લિક્વિડનો, જે રસાયણનો ઉપયોગ કરીએ માઇક્રોસ્કોપની અંદર, એ અભિરંજક કહેવાય, સરળતાથી નિહાળવા માટે.
ઓકે, હવે એમાં પ્રકાર અને એના કોષ કેન્દ્રની વિશેષતા અને એનું પ્રમાણ અને એનું કાર્ય, આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. પહેલું ન્યુટ્રોફિલ્સ, જેને તટસ્થ કણો કહેવાય છે. તો કુલ શ્વેત કણોના સૌથી વધુ પ્રમાણમાં આવેલા કોષો છે આ, જે 60 થી 65% જેટલા છે. 60 થી 65% જેટલા છે આ કોષો, કુલ શ્વેત કણોના સૌથી વધુ પ્રમાણમાં આવેલા કોષો છે આ. ચલો, આ કોષો એ સક્રિય ભક્ષકો તરીકે કાર્ય કરે છે. સક્રિય ભક્ષકો છે અને સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. શરીરમાં પ્રવેશેલા સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. અને આમના પાસે બહુખંડીય કોષ કેન્દ્ર છે. બહુખંડીય કોષ કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર એક જ છે, પણ એ ઘણા બધા ખંડોમાં વિભાજિત છે. એટલે દેખાવથી એવું લાગે કે જાણે આ કોષ બહુકોષ કેન્દ્રીય છે. એટલે ઘણીવાર બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિઓ પણ શબ્દ વપરાતો હોય છે, પણ ખાસ ધ્યાનમાં લઈશું આપણે કે એમાં એક જ કોષ કેન્દ્ર છે, જેના ઘણા બધા એના પાસે ઘણા બધા એના ભાગ છે. બરોબર, ઝડપથી પોતાનું રૂપ બદલી નાખતા હોય છે. પેશીઓની અંદર ગમે તે જગ્યાએ જઈ અને વાયરસ કે બેક્ટેરિયાને ખતમ કરી નાખતા હોય છે. એટલે એમને કહેવાય છે ઘણીવાર બહુરૂપી કણ અથવા બહુકેન્દ્રી કણ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. ઓકે, એની આકૃતિ આ પ્રમાણે સમજી શકાય તેવી છે. ત્યારબાદ અલ્કરંગગ્રાહી કણો એટલે કે બેઝોફિલ્સ. બેઝોફિલ્સ એ ત્રિકોષ કેન્દ્રીય અથવા તો ત્રિખંડીય કોષ કેન્દ્ર ધરાવે છે. આ ધ્યાન રાખીશું, ત્રિખંડીય કોષ કેન્દ્ર ધરાવે છે બેઝોફિલ્સ. એસ આકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે અને સૌથી ઓછા પ્રમાણમાં આવેલા શ્વેતકણો છે લગભગ 0.5 થી 1% જેટલા. અને બેઝિકલી એમનું કાર્ય એક જ છે કે તે હિસ્ટેમાઇન, સેરોટોનિન, હિપેરિન જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. હિપેરિન, સેરોટોનિન અને હિસ્ટેમાઇન જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. આ બધા દ્રવ્યો એ એલર્જીની પ્રક્રિયા એની અંદર આ બધા દ્રવ્યો એ સોજાની પ્રતિક્રિયામાં સંકળાયેલા દ્રવ્યો છે. ઇન્ફ્લેમેશન, સોજો એની પ્રતિક્રિયામાં સંકળાયેલા દ્રવ્યો છે. હિસ્ટેમાઇન, સેરોટોનિન, હિપેરિન આ બધા દ્રવ્યોનું નામ ખાસ ધ્યાન રાખવાનું. આવા દ્રવ્યો એની અંદરથી નીકળતા હોય છે. એસ આકારનું કોષ કેન્દ્ર, ત્રિખંડીય કોષ કેન્દ્ર, સૌથી ઓછા પ્રમાણમાં આવેલા શ્વેતકણો, 0.5 થી 1% જેટલું પ્રમાણ, અને મિથિલિન બ્લુ નામના અભિરંજકથી અભિરંજિત થાય. બેઝોફિલ્સ અથવા અલ્કરંગગ્રાહી કણ. ક્લિયર? ઓકે, ચલો હવે અમ્લરંગગ્રાહી કણ. અમ્લ એટલે એસિડ, એસિડોફિલ્સ અથવા ઇઓસિનોફિલ્સ. એ લગભગ કુલ શ્વેતકણોના 2 થી 3% જેટલા આવેલા છે. અને એનું મુખ્ય કાર્ય છે ચેપથી બચાવ અને એલર્જી પ્રતિક્રિયા સાથે સંકળાયેલા છે. ચેપથી બચાવવું વ્યક્તિને અને એલર્જીની પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલા છે. દ્વિખંડીય કોષ કેન્દ્ર ધરાવે છે. એ આ પ્રમાણેનું કોષ કેન્દ્ર હોય છે. બરોબર, ઘોડાની નાળ જેવું લાગે આપણને અથવા હેડફોન્સ જેવું લાગે. ત્યારબાદ બીજા પ્રકારમાં આપણે જોઈએ એ ગ્રેન્યુલોસાઇટ્સ. એ ગ્રેન્યુલોસાઇટ્સ એટલે કણિકા વિહીન શ્વેતકણો, જેના કોષરસની અંદર પ્રોટીનની બનેલી કણિકાઓ હાજર નથી એવા શ્વેતકણો એટલે એ ગ્રેન્યુલોસાઇટ્સ. અને તેમાં પહેલો પ્રકાર એ છે એક કેન્દ્રીય કણો, મોનોસાઇટ્સ. હવે આ મોનોસાઇટ્સ એ સૌથી મોટા કદના શ્વેતકણો છે. આ ધ્યાન રાખીશું. અને એનું પ્રમાણ એવરેજ 6 થી 8% જેટલું છે. 6 થી 8%, કુલ શ્વેતકણોના 6 થી 8% આ મોનોસાઇટ્સ છે. અને એ સક્રિય ભક્ષકો તરીકે વર્તે છે. એ પણ જીવાણુઓનો નાશ કરે છે, સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર ક્વેશ્ચન આ રીતે પૂછાતો હોય, પ્રમાણ ઉપરથી પૂછાતો હોય છે કે સૌથી વધુથી સૌથી ઓછા પ્રમાણ પ્રમાણે આપણે ઉતરતો ક્રમમાં કણોને ગોઠવવાના. તો એના માટે તમને આંકડા યાદ રહેવા જોઈએ કે કયા કણો કેટલી ટકાવારી પ્રમાણમાં આવેલા છે. ઓકે, અને બેઝિકલી આ સૌથી મોટા કદના શ્વેતકણો તો છે જ. ઓકે, ત્યારબાદ લસિકા કણો, જેને લિમ્ફોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એનું પ્રમાણ માત્રા એ છે 20 થી 25% જેટલી. 20 to 25% કુલ શ્વેતકણોના 20 થી 25% કણો લસિકા કણો છે. અને એના બે પ્રકાર અને બે સ્વરૂપો જોવા મળે છે, જેમાંથી એક છે બી સ્વરૂપ અને બીજું છે ટી સ્વરૂપ. બી સ્વરૂપ એને બી લિમ્ફોસાઇટ્સ કહેવાય, ટી સ્વરૂપને ટી લિમ્ફોસાઇટ કહેવાય. બી ફોર બોન મેરો, બોન મેરો એટલે અસ્થિમજ્જા, અને ટી ફોર થાઇમસ. થાઇમસ એ પણ એક લસિકા ગ્રંથિ છે આપણા શરીરની. તો જે લસિકા કણો એનો
ઉદ્ભવ અને પરિપક્વન બોન મેરોમાં થાય એ બી લિમ્ફોસાઇટ્સ કહેવાય, અને જે લસિકા કણોનો ઉદ્ભવ અને પરિપક્વન થાઇમસ ગ્રંથિમાં થાય એને ટી લિમ્ફોસાઇટ્સ કહેવાય, જે બેઝિકલી આપણા બોડીના ઇમ્યુન સિસ્ટમના ભાગ છે, રોગ પ્રતિકારક તંત્ર માટે જવાબદાર છે, રોગ પ્રતિકારકતા આપે છે. ઓકે, તો આ થયું WBCs વિશે, શ્વેતકણો વિશે, જેને શોર્ટમાં કેવું હોય તો આ શ્વેતકણો એ આપણા બોડીનું આર્મી છે. આર્મી એટલે કે લશ્કર છે, સૈનિકો છે, જે રોગોને ભગાડવાનું કામ કરશે, રોગો સામે લડવાનું કામ કરશે. ઓકે, હવે ત્રીજા ટાઈપના કોષો જે છે રુધિરકણિકાઓ અથવા થ્રોમ્બોસાઇટ્સ. હવે આ પણ ખાસ ધ્યાન રાખીશું કે ખંડિત કોષો છે. ખંડિત કોષો, ઘસાયેલા કોષો એવું કહીશું આપણે, જે પાછા કોષ કેન્દ્ર વિહીન છે. મતલબ આની અંદર પણ કોષ કેન્દ્ર નથી, આરબીસી માં પણ કોષ કેન્દ્ર નથી, ખાલી ડબલ્યુબીસી ની અંદર કોષ કેન્દ્ર છે. ખંડિત કોષો છે અને આ એ બોન મેરોના એટલે કે અસ્થિ મજ્જાના વિશિષ્ટ પ્રકારના કોષો જેને કહેવાય છે મેગાકેરિયોસાઇટ્સ. આ મેગાકેરિયોસાઇટ્સ નામના કોષોમાંથી બનતા કોષો છે, ઉત્પન્ન થતા કોષો છે, અને એમનું પ્રમાણ એ લગભગ 1 ઘન mm બ્લડની અંદર 1.5 લાખથી 3.5 લાખ જેટલું હોય છે. 1.5 લાખથી 3.5 લાખ એટલે તમે આ પ્રમાણને સેકન્ડ હાઈએસ્ટ પ્રમાણ ગણી શકો. ફર્સ્ટ કોણ હતું? આરબીસી. સેકન્ડ હાઈએસ્ટ કોણ આવ્યું? આ થ્રોમ્બોસાઇટ્સ. અને સૌથી ઓછું કોણ આવ્યું? લ્યુકોસાઇટ્સ. ઓકે, અને બેઝિકલી આ જે પદાર્થો છે એ રુધિર ગંઠાઈ જવા સાથે સંકળાયેલ વિવિધ ઘટકોનો સ્રાવ કરે છે. આ થ્રોમ્બોસાઇટ્સ એ રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા માટે જરૂરી છે, એના માટે જરૂરી પદાર્થોનો સ્રાવ કરે છે. અને અન્ય માહિતી જોઈએ તો એની સંખ્યામાં જ્યારે ઘટાડો થાય, ધેટ મીન્સ કે આ કોષો જ્યારે ઓછા થાય ત્યારે આ કોષો ઓછા થવાના પરિણામે રુધિર એ ગંઠાઈ જતું નથી, જામી જતું નથી, એટલે એની એક મુશ્કેલી સર્જાય છે, રોગગ્રસ્ત પરિસ્થિતિ સર્જાય છે, જે આપણા શરીરમાંથી રુધિરનો વ્યય સૂચવે છે. તો આ બેઝિકલી આપણે જુદા જુદા બ્લડ સેલ્સ વિશે શીખ્યા, સંગઠિત કોષો વિશે શીખ્યા. હવે આપણે બ્લડની અંદર રુધિર જૂથો વિશે વાત કરવી છે, બ્લડ ગ્રુપ્સ વિશે વાત કરવી છે. ઓકે, બ્લડ ગ્રુપ એ તમે સાંભળ્યું હશે, તમારું પોતાનું કદાચ તમને ખબર હશે, તમારા મમ્મી પપ્પાનું બ્લડ ગ્રુપ ખબર હશે. બ્લડ ગ્રુપ ન ખબર હોય તો એ બહુ ગંભીર બાબત છે. ચોક્કસ તમને તમારું બ્લડ ગ્રુપ ખબર હોવી જોઈએ, અને એ તમારા મમ્મી પપ્પાનું પણ ખબર હોવી જોઈએ, તમારા ભાઈ બહેનનું પણ ખબર હોવી જોઈએ બ્લડ ગ્રુપ. ઓકે, આ બ્લડ ગ્રુપ શું છે? એની અંદર તમે આવા શબ્દો બોલતા હશો, એ બી, એબી, ઓ. બરાબર? એ ગ્રુપ છે, બી ગ્રુપ છે, એબી ગ્રુપ છે, ઓ ગ્રુપ છે. અને પાછળ પાછું આવું બોલતા હશો, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, કે ભાઈ એ પોઝિટિવ, બી પોઝિટિવ, એબી પોઝિટિવ, એબી નેગેટિવ, ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ. તો આ એ બી એબી ઓ શું છે અને આ પોઝિટિવ નેગેટિવ શું છે, એ બંને આપણે અલગથી સમજવાનું છે. એમાં ફર્સ્ટ આપણે જે સમજવા માંગીએ છીએ અત્યારે એ છે એબીઓ જૂથ. રુધિર જૂથને આ બે રીતે વ્યાખ્યાયિત કરી શકાતા હોય છે, એક એબીઓ પ્રકાર અને બીજો આરએચ જૂથ. ચલો, એબીઓ ની અંદર હમણાં મેં કીધું એ પ્રમાણે કે એ બી એબી અને ઓ આવા ચાર ભાગ જે પાડીએ છીએ આપણે એબીઓ માં આવે, અને આરએચ જૂથની અંદર આપણે જે એની પાછળ પોઝિટિવ કે નેગેટિવ જે એડ કરીએ છીએ એ આરએચ જૂથની અંદર આવે. તો હવે આપણે એબીઓ જૂથ એના વિશેની માહિતી મેળવવી છે. એબીઓ જૂથ, ચલો, તમારું બ્લડ ગ્રુપ એ હશે, કાં તો બી હશે, કાં તો એબી હશે, કાં તો ઓ હશે. આટલું બ્લડ ગ્રુપ કેવી રીતે નક્કી થાય એ આપણે આની અંદર શીખવાનું છે, એબીઓ જૂથની અંદર. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી એમસીક્યુ ખાસ પૂછાતા હોય છે, નીટની એક્ઝામની અંદર પણ ખાસ પૂછાતા હોય છે, ટ્રિકી ક્વેશ્ચન પણ ખાસ પૂછાતા હોય છે. કોણ કોને બ્લડ આપી શકે, કોણ કોનું બ્લડ લઈ શકે, આવા બધા ક્વેશ્ચન્સ આની અંદરથી ખાસ પૂછાતા હોય છે. બહુ જ અગત્યનો મુદ્દો છે, આને આપણે ખૂબ ધ્યાનથી સમજીશું. ઓકે, પહેલા તો એબીઓ રુધિર જૂથની શોધ કોને કરી? તેની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે કાર્લ લેન્ડ્સ સ્ટીનર. કાર્લ લેન્ડ્સ સ્ટીનર નામના વૈજ્ઞાનિકે એબીઓ બ્લડ ગ્રુપની શોધ કરી. બીજું કે આ એબીઓ બ્લડ ગ્રુપ શું છે, તો એની અંદર તમારે બે શબ્દો યાદ રાખવાના રહેશે.
આ બે શબ્દો એટલે એન્ટીજન અને એન્ટીબોડી. એન્ટીજન એટલે પ્રતિજન અને એન્ટીબોડી એટલે પ્રતિદ્રવ્ય. કોણ ક્યાં હોય, કેટલા પ્રકારનું હોય, હવે આપણે સમજીએ. એબીઓ રુધિર જૂથની માહિતીને ખૂબ ડિટેલમાં અને એકદમ સરળતાથી સમજવાનો હવે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો મેં તમને કીધું એ પ્રમાણે કે એબીઓ રુધિર જૂથ એની શોધ કાર્લ લેન્ડ સ્ટીનર નામના વૈજ્ઞાનિકે કરી અને આ રુધિર જૂથ એ મુખ્ય બે બાબતો ઉપર આધારિત છે કે રક્તકણની સપાટી ઉપર કયા પ્રકારનો એન્ટીજન રહેલો છે અને રુધિર રસમાં કયા પ્રકારનો એન્ટીબોડી આવેલો છે. ઓકે, એન્ટીજન એટલે શું? તો એન્ટીજન એને ગુજરાતીમાં પ્રતિજન કહેવાય, જે એક રોગ પ્રતિકારકતા પ્રેરતું રસાયણ છે. દાખલા તરીકે આપણા શરીરમાં કોઈ બી ઘટક બહારથી પ્રવેશે, કોઈ જીવાણુ, વાયરસ કે બેક્ટેરિયા, તો એને એન્ટીજન કહી શકાય. એટલે બહારથી પ્રવેશતો એવો પદાર્થ જે રોગ પ્રતિકારકતાને પ્રેરશે, એટલે કે એના કારણે શું થશે? તો આપણા લિમ્ફોસાઇટ્સ એક્ટિવ થશે, આપણું પ્રોટીન એક્ટિવ થશે, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એક્ટિવ થશે અને એને મારશે. એટલે રોગ પ્રતિકારકતા પ્રેરતું કોઈ પણ રસાયણ જે છે એને એન્ટીજન કહેવાય, જે આપણા ઉદાહરણની અંદર ક્યાં યાદ રાખવાનું છે આપણે? ક્યાં આવેલું હોય? તો એ આવેલું હોય રક્તકણની સપાટી પર. ઓકે, યસ, ફરીથી બોલી દઉં છું, ક્યાં આવેલું હોય? રક્તકણની સપાટી ઉપર આવેલું હોય એન્ટીજન. ઓકે, ચલો હવે એન્ટીબોડી. એન્ટીબોડી અને પ્રતિદ્રવ્ય કહેવાય. પ્રતિદ્રવ્ય ક્યાં આવેલું હોય? તો એ આવેલું હોય રુધિર રસમાં, પ્લાઝમાની અંદર આવેલું હોય. હવે એન્ટીજન અને એન્ટીબોડી બંને એકબીજા સામે લડતા પદાર્થો છે. એન્ટીજન એવું રસાયણ છે જે રોગ પ્રતિકારકતા પ્રેરે છે અને એન્ટીબોડી એવું રસાયણ છે કે જે એન્ટીજનના કારણે જ પેદા થયું છે. એટલે એન્ટીજન એન્ટીબોડી સામે લડે અને આ પ્રક્રિયા એ છેવટે એન્ટીજનના નાશમાં પરિણમે. હવે એન્ટીજનના નાશમાં પરિણમે તો આપણું બ્લડ જે છે એ ક્લોટ થઈ જાય, નષ્ટ થઈ જાય. એટલે એન્ટીબોડી એ જે તે એન્ટીજનથી વિરુદ્ધ પ્રકારનો રુધિરની અંદર હોવો જરૂરી. એ આપણે જોઈએ છીએ. ટૂંકમાં અહીંયા પહેલા આટલા શબ્દો વાંચો કે એબીઓ જૂથ એ રક્તકણોની સપાટી પર આવેલ બે એન્ટીજન એટલે કે પ્રતિજન એ અને બી ની હાજરી કે ગેરહાજરી પર આધારિત છે. રક્તકણની સપાટી ઉપર બે ટાઈપના એન્ટીજન હોય. કોઈ બી મનુષ્યની અંદર બે ટાઈપના એન્ટીજન હોય. એ હોય, કાં તો બી હોય, કાં તો એ અને બી બંને હોય, કાં તો એક પણ ના હોય. આવી શક્યતા છે, પણ કોઈ સી એન્ટીજન હજી જોવા મળ્યો નથી આના માટે. ઓકે, તો ટૂંકમાં એ અથવા બી એની હાજરી કે ગેરહાજરી ઉપર આધારિત છે. બીજું કે સમાન રીતે વિવિધ વ્યક્તિઓના રુધિર રસ એ બે કુદરતી પ્રાકૃતિક એન્ટીબોડી એટલે કે પ્રતિદ્રવ્ય પણ ધરાવતા હોય છે, જેને એન્ટીજનની પ્રતિક્રિયા દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન કહેવાય. અને એન્ટીજન એટલે રોગ પ્રતિકારકતા પ્રેરતું રસાયણ કહેવાય. પ્રતિજન અને પ્રતિદ્રવ્ય આવા શબ્દો છે. ઓકે, આની અંદર હવે એન્ટીબોડી બે ટાઈપના હોય. બે ટાઈપના એન્ટીબોડી હોય, એક એન્ટી એ અને બીજું એન્ટી બી. હવે સ્વાભાવિક છે કે આ એન્ટી એ, એન્ટી એટલે વિરુદ્ધ, કોના વિરુદ્ધ છે? એ ના વિરુદ્ધ છે. અને આ એન્ટી બી, એન્ટી એટલે વિરુદ્ધ, કોના વિરુદ્ધ છે? બી ના વિરુદ્ધ છે. એટલે જે વ્યક્તિના રુધિરની અંદર રક્તકણોની સપાટી પર એ એન્ટીજન આવેલો હોય તે, તો એના રુધિર રસમાં જો એન્ટી એ એન્ટીબોડી આવી જાય તો એનું જ એન્ટીબોડી એના જ એન્ટીજનનો નાશ કરી નાખે, જેથી ક્લમ્પિંગ થઈ જાય. ક્લમ્પિંગ એટલે રુધિર ગંઠાઈ જાય, આરબીસી ફાટી જાય, રક્તકણો ફાટી જાય. એટલે એના સામે એન્ટી એ ના રહી શકે કારણ કે બંને એન્ટી છે. બી ના સામે એન્ટી બી ના રહી શકે કારણ કે બંને એન્ટી છે. એટલે એન્ટી એ અને એન્ટી બી એન્ટીબોડી એ, દાખલા તરીકે ચલો એ એન્ટીજન હોય વ્યક્તિના રુધિરના રક્તકણની સપાટી ઉપર, તો એના રુધિરરસની અંદર એન્ટી એ ના રહી શકે, એન્ટી બી રહી શકે.
બી એન્ટીજન હોય રક્તકણની સપાટી ઉપર તો એના રુધિરરસની અંદર એન્ટી બી ના રહી શકે, એન્ટી એ રહી શકે. બરોબર? એ અને બી બંને એન્ટીજન હોય જો રક્તકણની સપાટી ઉપર તો એના રુધિરરસમાં એકે એન્ટીબોડી ના રહી શકે. અને જો વ્યક્તિના રક્તકણોની સપાટી ઉપર કોઈ એન્ટીજન જ ના હોય તો એના રુધિરરસમાં બંને એન્ટીબોડી રહી શકે, એન્ટી એ એન્ટી બી. સરળ છે એકદમ, હવે ખ્યાલ આવી જાય કારણ કે એ ના સામે ફાઇટ કરનારું એન્ટી એ છે, બી ના સામે ફાઇટ કરનારું એન્ટી બી છે. ફાઇટ કરવી ધેટ મીન્સ કે એકબીજા સાથે લડવું, જેનાથી ક્લમ્પિંગ એટલે આરબીસી નું તૂટી જવું એ પ્રક્રિયા થાય, જેના કારણે બ્લડ ગંઠાઈ જવાની પ્રક્રિયા થાય, બ્લડ ક્લોટિંગની પ્રક્રિયા થાય. ઓકે, તો હવે એને આ એક ઉદાહરણ દ્વારા સમજીએ. મેં તમને અહીંયા ફરીથી લખી આપ્યું કે ભાઈ એન્ટીજન એ રક્તકણની સપાટી પર આવેલું હોય અને એન્ટીબોડી એ રુધિરરસમાં આવેલું હોય. ચલો મારા પાસે માની લો કે આ 4 બ્લડ સેમ્પલ છે. આ 4 બ્લડ સેમ્પલમાં પહેલા બ્લડ સેમ્પલમાં હું જોઈ રહ્યો છું તો રક્તકણની સપાટી ઉપર મને કેપિટલ એ એન્ટીજન જોવા મળે છે. આ રક્તકણ. ઓકે, અને એ સિવાયનો આ જે માધ્યમ છે, આ માધ્યમ એટલે રુધિરરસ. આ પહેલું બ્લડ સેમ્પલ, આ બીજું બ્લડ સેમ્પલ, આ ત્રીજું બ્લડ સેમ્પલ, આ ચોથું બ્લડ સેમ્પલ. દરેકમાં એવું ગણી લેવાનું આ રક્તકણ, આ રુધિરરસ, રક્તકણ, રુધિરરસ, રક્તકણ, રુધિરરસ. ઓકે, ચલો પહેલા બ્લડ સેમ્પલની અંદર શું છે? રક્તકણની સપાટી ઉપર કેપિટલ એ એન્ટીજન છે અને રુધિરરસમાં એન્ટી બી એન્ટીબોડી છે. ખાસ ધ્યાન રાખજો, એન્ટી બી, એન્ટી એ ના હોય. જો આવું બ્લડ સેમ્પલ હોય તો એનું રુધિર જૂથ થાય એ રુધિર જૂથ, એ બ્લડ ગ્રુપ કહેવાય. પોઝિટિવ નેગેટિવ પછી શીખીએ છીએ. બીજા બ્લડ સેમ્પલમાં હું જોઉં છું તો મને માલુમ પડે છે કે રક્તકણની સપાટી ઉપર કેપિટલ બી એન્ટીજન છે, તો એના રુધિરરસમાં એન્ટી બી તો ના જ રહી શકે, એટલે એના રુધિરરસમાં થયો એન્ટી એ. એન્ટી એ એના રુધિરરસમાં થયો. જો આવું સેમ્પલ હોય તો આવા બ્લડ ગ્રુપને કહેવાય બી બ્લડ ગ્રુપ, બી બ્લડ ગ્રુપ. ઓકે, જો રક્તકણની સપાટી ઉપર ત્રીજા બ્લડ સેમ્પલમાં એ અને બી બંને પ્રકારના એન્ટીજન હાજર છે તો હવે એના રુધિરરસમાં એકે એન્ટીબોડી નહીં રહી શકે, ગેરહાજર. કેમ? એન્ટી એ હોય તો આના સામે લડશે અને એન્ટી બી હોય તો આના સામે લડશે, એટલે અહીંયા રુધિરરસમાં એન્ટીબોડી ગેરહાજર. જો આવું છે કે રક્તકણની સપાટી ઉપર બંને પ્રકારના એન્ટીજન હાજર છે પણ એક પણ પ્રકારના એન્ટીબોડી રુધિરરસમાં ગેરહાજર છે તો આવું બ્લડ ગ્રુપ એને કહેવાય એ બી બ્લડ ગ્રુપ, એ બી બ્લડ ગ્રુપ. ઓકે, ચલો ત્યારબાદ જો વ્યક્તિના રુધિરની અંદર રક્તકણની સપાટી ઉપર કોઈ પણ પ્રકારનો એન્ટીજન હાજર નથી, ચલો એન્ટીજન હાજર નથી તો સ્પષ્ટ છે કે એના રુધિરરસની અંદર બંને એન્ટીબોડી રહી શકે, એટલે એન્ટી એ અને એન્ટી બી બંને એન્ટીબોડી છે. હવે એના અહીંયા કોઈના સાથે લડવાના નથી કારણ કે કોઈ છે. જો આવું બ્લડ ગ્રુપ છે તો આવું બ્લડ ગ્રુપ એને કહેવાય ઓ બ્લડ ગ્રુપ, ઓ. ઓકે, હવે એને આગળ જોઈએ. જો લખ્યું છે મેં અહીંયા રુધિરદાન દરમિયાન કોઈ પણ રુધિર વાપરી ન શકાય, મતલબ કે ગમે તેને બ્લડની જરૂર પડે, મારે બ્લડની જરૂર પડી દાખલા તરીકે તો રસ્તામાં રખડતા કોઈ બી વ્યક્તિને પકડીને લાઈને એનું બ્લડ ના ચડાવી દેવું, વ્યક્તિ મરી જાય જો કમ્પેટેબિલિટી ના હોય તો. એટલે ચોક્કસ બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિનું બ્લડ ચોક્કસ બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ જ લઈ શકે અને ચોક્કસ બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ ચોક્કસ બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને જ બ્લડ આપી શકે. આ ધ્યાન રાખવાનું. જે વ્યક્તિ બ્લડ આપે છે એને કહેવાય દાતા અથવા ડોનર, અને જે વ્યક્તિ બ્લડ લે છે એને કહેવાય ગ્રાહી અથવા એસેપ્ટર. ફરીથી, જે વ્યક્તિ બ્લડ આપે છે એને દાતા અથવા ડોનર કહેવાય, જે વ્યક્તિ બ્લડ લે છે એને ગ્રાહી અથવા એસેપ્ટર કહેવાય. ઓકે, અહીંયા લખ્યું મેં કે રુધિરદાન દરમિયાન કોઈ પણ રુધિર વાપરી ન શકાય, પહેલા દાતા અને ગ્રાહીના રુધિરને મેળવવું જોઈએ.
એટલે પહેલા થોડું સેમ્પલ લઈને મિક્સ કરવું જોઈએ, પછી તમને ખબર પડે ભાઈ ક્લોટિંગ બોટિંગ નથી થતું, ક્લમ્પિંગ નથી થતું, આરબીસી તૂટવાની પ્રક્રિયા નથી થતી, તો જ એ બ્લડ આપી શકાય. એવું ક્યારે કરવું પડે? જ્યારે બ્લડ ગ્રુપ ખબર ના હોય ત્યારે કરવું પડે. બ્લડ ગ્રુપ ખબર હોય તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે ભાઈ આને આ અપાય કે ના અપાય. ઓકે, હવે આ કોષ્ટકની અંદર આ જ વસ્તુ મેં અહીંયા લખી કે જો રુધિર જૂથ એ હોય તો આરબીસી પરનો એન્ટીજન એ હોય, રુધિર રસમાં એન્ટીબી નામનો એન્ટીબોડી હોય. ઓકે, આને હમણાં રહેવા દો, આ પછી જોઈએ છે આપણે. ઓકે, જો રુધિર જૂથ બી હોય તો આરબીસી પરનો એન્ટીજન બી હોય, રુધિર રસમાંનો એન્ટીબોડી એન્ટી એ હોય. જો રુધિર જૂથ એ બી હોય તો આરબીસી પરનો એન્ટીજન એ અને બી બંને હોય, રુધિર રસમાંનો એન્ટીબોડી ગેરહાજર હોય. અને જો રુધિર જૂથ O હોય તો આરબીસી પરનો એન્ટીજન ગેરહાજર હોય પણ રુધિર રસમાં એન્ટી અને એન્ટીબી બંને એન્ટીબોડી હાજર હોય. ઓકે, હવે આપણે વાત કરવી છે બ્લડ ટ્રાન્સફ્યુઝનની. બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કોણ કોને બ્લડ આપી શકે, કોણ કોનું બ્લડ લઈ શકે. ઓકે, એના માટે ખાસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખશો વિદ્યાર્થી મિત્રો, ખાસ કાન ખોલીને સાંભળી લેજો, મગજ બરોબર આ જગ્યાએ લાવી દેજો જો ફરતું હોય તો. જે વ્યક્તિ દાતા હોય ને એનો એન્ટીજન અને જે વ્યક્તિ ગ્રાહી હોય એનો એન્ટીબોડી ધ્યાનમાં લેવું. જે વ્યક્તિ દાતા હોય, ડોનર હોય, જે વ્યક્તિ આપતો હોય એનો એન્ટીજન ધ્યાનમાં લેવાનો અને જે વ્યક્તિ બ્લડ લેતો હોય એનો એન્ટીબોડી ધ્યાનમાં લેવાનો. ઓકે, ચલો દાખલા તરીકે આપણે એવું સિમ્પલ પહેલું ઉદાહરણ લઈએ કે આ E વાળો વ્યક્તિ આ B વાળા વ્યક્તિને બ્લડ આપે છે, આને બ્લડ આપે છે. ચલો એ વ્યક્તિ શું થયું? દાતા. ઓકે, B વ્યક્તિ શું થયું? ગ્રાહી. ઓકે, ચલો દાતાનું શું જોઈશું? એન્ટીજન. દાતાનો એન્ટીજન કયો છે? A. ઓકે, ગ્રાહીનો શું જોઈશું? એન્ટીબોડી. ગ્રાહીનો એન્ટીબોડી કયો છે? એન્ટી A. જો આ A વાળું બ્લડ આને આપી દીધું તો એન્ટી A અને A બે લડશે, ક્લમ્પિંગ થશે, આરબીસી તૂટી જશે, વ્યક્તિ મૃત્યુ પામશે. એટલે આવું બ્લડ ટ્રાન્સફ્યુઝન શક્ય નથી. ઓકે, ચલો માની લો કે A વાળો વ્યક્તિ AB વાળા વ્યક્તિને બ્લડ આપે છે, AB વાળા વ્યક્તિને, તો આ દાતા થયું, આ ગ્રાહી થયું. ઓકે, ચલો દાતાનો શું જોવાનું? એન્ટીજન. દાતા માટે એન્ટીજન જોવાનું. ગ્રાહીનો શું જોવાનું? એન્ટીબોડી. આ ગ્રાહી પાસે કોઈ એન્ટીબોડી નથી, ભલે આના પાસે A છે પણ આના પાસે એન્ટી A નથી, એન્ટી B પણ નથી, એટલે આ બ્લડ માં લડાઈ નહીં થાય, એટલે કે ક્લોટ નહીં થાય. આ બ્લડ ટ્રાન્સફ્યુઝન શક્ય છે. ઓકે, ત્રીજી શક્યતા જો આ વ્યક્તિ એ આ વ્યક્તિને બ્લડ આપે છે, એટલે કે A વાળો વ્યક્તિ દાતા છે અને O વાળો વ્યક્તિ ગ્રાહી છે. A વાળો વ્યક્તિ દાતા અને O વાળો વ્યક્તિ ગ્રાહી. ચલો દાતાનો એન્ટીજન જોઈશું, એના પાસે A એન્ટીજન છે. ગ્રાહીનો એન્ટીબોડી જોઈશું, આના પાસે એન્ટી A અને એન્ટી B બંને એન્ટીબોડી છે, એટલે આના પાસે A એન્ટીજન, આ એન્ટી A એન્ટીબોડી, આ બંને લડશે, ક્લમ્પિંગ થશે, આરબીસી જોડાણ, આરબીસી તૂટી જશે, આ બ્લડ ટ્રાન્સફ્યુઝન શક્ય બનશે નહીં. તો આનો મતલબ તો એવો થયો કે E વાળો ખાલી AB વાળાને બ્લડ આપી શકે. આને એક જ શક્યતા લઈને સમજાય. હવે B વાળો A વાળાને, B વાળો O વાળાને, B વાળો AB વાળાને બોલી જાઉં છું. B વાળો A ને ના આપી શકે, AB ને આપી શકે, O ને ના આપી શકે. ચલો AB વાળો A, B કે O કોઈને ના આપી શકે પણ બધાનું બ્લડ લઈ શકે. O વાળો B, A, AB બધાને આપી શકે પણ ખાલી O વાળાનું લઈ શકે. A વાળો વ્યક્તિ B વાળાનું બ્લડ ના લઈ શકે, AB વાળાનું બ્લડ ના લઈ શકે, O વાળાનું બ્લડ લઈ શકે અને A વાળાનું બ્લડ લઈ શકે. B વાળો વ્યક્તિ A નું બ્લડ AB નું બ્લડ ના લઈ શકે પણ O નું અને B નું લઈ શકે. AB વાળો વ્યક્તિ A, B, O અને AB બધાનું બ્લડ લઈ શકે.
અને ખાલી AB વાળાને બ્લડ આપી શકે, O વાળો વ્યક્તિ એ બધાને બ્લડ આપી શકે પણ ખાલી O વાળાનું બ્લડ લઈ શકે. આ બધું તમારે જાતે આ રીતે મેં શીખવાડ્યું રીતે કરવું હોય તો કરી જોજો, તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો એનો એક સમરી આપણે અહીંયા લખ્યો કે દાતા રુધિર જૂથ કયું, મતલબ કે આને કોણ બ્લડ આપી શકે, તો A વાળો આપી શકે ને O વાળો આપી શકે. B વાળાને કોણ આપી શકે, તો B વાળો આપી શકે, O વાળો આપી શકે. AB વાળાને કોણ આપી શકે, તો A વાળો, B વાળો, AB વાળો અને O વાળો બધા આપી શકે. અને O વાળાને કોણ બ્લડ આપી શકે, તો ખાલી O વાળો આપી શકે. તો આનો મતલબ એવો થયો કે O વાળો જુઓ આને પણ આપે છે, આને પણ આપે છે, આને પણ આપે છે, આને પણ આપે છે, એટલે O બધાને બ્લડ આપી શકતો હોવાથી એને કહેવાય સર્વદાતા, યુનિવર્સલ ડોનર. અને AB વાળો જુઓ એ AB અને O બધાનું બ્લડ લઈ શકે છે, બધાનું બ્લડ લઈ શકતો હોવાથી AB વાળો કહેવાય સર્વગ્રાહી, યુનિવર્સલ એક્સેપ્ટર. આ યાદ રાખવાનું. O બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ બધાને બ્લડ આપી શકે, સર્વદાતા, અને AB વાળો વ્યક્તિ બધાનું બ્લડ લઈ શકે, સર્વગ્રાહી. ઓકે, પણ આમાં પોઝિટિવ નેગેટિવમાં ખાસ ધ્યાન રાખવાનું કે O નેગેટિવ વાસ્તવમાં સર્વદાતા છે અને AB પોઝિટિવ એ વાસ્તવમાં સર્વગ્રાહી છે. ઓકે, એ આપણને આગળ ખબર પડશે. તો આ કોઈ પણ ટાઈપનું ટ્રાન્સફ્યુઝન હોય એ આ રીતે તમારે ક્લિયર કરવાનું રહેશે. RH જૂથની વાત આવતા લેક્ચરમાં કરીશું. નમસ્કાર.